હળવદ તાલુકાના ટીકર ગામે ખેડૂત હિત માટે અવાજ ઉઠાવતા આમ આદમી પાર્ટીના નેતાઓને પોલીસે અટકાવ્યા હતા। હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સમક્ષ પાક નુકસાની, અગરિયા પ્રશ્નો અને પશુપાલકોના મુદ્દા રજૂ કરવા જતા કાર્યકર્તાઓને નજરકેદ કરવામાં આવ્યા। ખેડૂતોમાં ધારાસભ્ય પર આક્રોશ જોવા મળ્યો અને તેઓ કહે છે કે માત્ર સોશિયલ મીડિયા પર રિયલ એક્ટિવ રહેતા મામલાઓનો કોઈ ઉકેલ નથી આવતો। જે જાહેરાત કરી છે તો એમાં ખેડૂતોને જે પૂરો જે નુકસાની આવી છે એની 100% વળતર દેવામાં આવે, એટલા માટે આજ અમે રજૂઆત કરવાના આવેદન આમ આદમી પાર્ટીની ટીમ દેવા માટે આવી। ત્યારે ભાજપના કહેવાથી આજે પોલીસ તંત્રએ અમને ડિટેન કરવામાં આવ્યા અને આજે લોકશાહી છે, લોકશાહીનું દહન થઈ રહ્યું છે। ત્યારે હું આ ગુજરાતની જનતાને એટલું જ કહેવા માંગુ છું કે આવનારો સમય આપણા માટે અને આપણી આ લડત છે એના માટેનો છે। તો હવે આપણે સાથે મળી અને આ ભ્રષ્ટ ભાજપ સરકાર છે એને એના ગાલ ઉપર આપણે તમાચો મારવાનો છે। જે ટીકર ગામે ભાજપનું સ્નેહ મિલન હતું, સરકારે જે માવઠાના હિસાબે જે ખેડૂતોનું પેકેજ જાહેર કર્યું, લોકોને જે લોલીપોપ ઐતિહાસિક પેકેજ, અરે તમે ખેડૂતોને સાંભળો તો ખરા, ખેડૂતોની વેદના સાંભળો। આ તમારું ઐતિહાસિક પેકેજ છે, તમે 2 હેક્ટરની મર્યાદામાં વીઘે 3,000 રૂપિયા આપીને બેઠા છો। એટલે અમારે સરકારમાં એમ કે તમે રજૂઆત કરો કે ભાઈ જે પાકનું નુકસાન થયું છે, જે સર્વે નંબરો જેટલું નુકસાન થયું એટલું નુકસાન તો તમે આપો।